છે ને પ્લોટમાં જાય છે રમવા. લેસન કરતો તો લેસન થઈ ગયું તો ચપ્પલ ઉપર પીડાઈશ. ચાલો જો મારી મીતે લેસન કરતો તો બધું ઉડાડી દીધું છે. અને અમારી હીરવા જો ગાનો કઈ મીઠી નથી એમ જો ઉનાળો આવી ગયો તો વરસાદ ગોદડા ઉડી ઉડી. મારી મીત જો ઉઠાડવા આવ્યો લાગે છે. ઉઠાડવા આવ્યો મીતા હમણાં ઉઠી જાય ઉઠાડતો રોડે પાછી. તાર રમવા જવું ચાલ અને પછી બોલાવું ને એટલે આવતું પાછું. મારે 10 વાગે નાવું તૈયારમાં નથી નાવું. ભાઈ નાહે 10 વાગે. હાલો હવે પપ્પાઈ ગયા છે એટલે જો મારા માટે આવી ગયો છે ચેવડો ફરાળી કે તું ચા ને ફરાળી ચેવડો ખાઈ લઈ છે. આપણે ઘરમાં કામ તો બધું થઈ ગયું છે. હવે સિંગાઈ ગઈ હવે અમારી હીરવા ઉઠી હવે ઉઠી ગઈ બેન. અમાર જય શ્રી કૃષ્ણ કરે છે. ઉઠી ગઈ બેન. તારે જે શિવરાત રેવી હે તે નથી રેવી. હાલો જો પછી તો મેં તો નાઈ લીધું. હું તો જો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ હું. તારે મારી બેટી મંદિરે આવવું હોય દર્શન કરવા તો ઊભી થા અને નવરાવી દો હાલ તને. આવું હે ને હાલ હવે નાવું તો પડે ને મંદિર જવું હોય તો લે. તારા વાળ જો ઉઠી તો અમારી હીરું જો રમકડા ઢગલો કરીને બેસી ગઈ છે અત્યારે. આજે એને રવિવાર છે અને આંગણવાડીની રજા છે. તાર રજા હે ને હીરું? આજે રવિવારની રજા છે એટલે આમ જો રમકડા ઢગલો કરીને બેસી ગઈ છે રમવા. જો ફરફરી ઉડાડે પાછી. ફરફરી ઉડાડસ ને એ હીરું આવું બી દેખાવ. હા જો અમારી હીરું ફરફરીયું જતું પહેલો લઈ આવ્યો છે. અમારી મીત આવ્યો જો એનું મોઢું જો ઓલું ગોલો ખાધો તો કેવું થઈ ગયું. હા અમારી મીત જો કઈ ગેમ રમે હે વ્હાઇટ સિટી. વ્હાઇટ સિટી રમસ તો PHXD રમે છે. હાલે બતાઈ. હા જો અમાર મીત છે ને આ ગેમ રમેશ બેઠો બેઠો. હાલો જો અમારે હીરવા અને એની ફ્રેન્ડ બે છે ને ગાડી હલાવે. હું દેખાડું તમને. જો આ હીરું બેઠીને એ એની બેનપણીની ગાડી છે અને ઈના બેઠીને એ અમારી છે. જો અમારી હીરું એની બેનપણીની ગાડી હલાવે છે. રાઈડ કહેવાય રાઈડ. શું કહેવાય હીરવાને? રાઈડ કહેવાય રાઈડ. તો તને બહુ ગમે આ રાઈડ હલાવી. આપણે ટાયર એક ખોવાઈ ગયું ને આપણે ગોતીને ક્યાંક ફિટ કરી દેવું છો તને. અમારી હીરવાને છે ને ગાડી ટાયર ખોવાઈ ગયું છે એટલે હવે ક્યાંક ગોતીએ ને પાછું ફિટ કરી દેવું છે. હાલો હવે જો આપણે રસોઈની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હાલો હું તમને હવે બતાવું. 12 વાગવા આવ્યા છે અને આપણે જો રસોડામાં બનવા માંડ્યું છે. અમારા મીતને દાળ ભાત ખાવાતા. દાળ અને ભાત બની ગયા છે. આ સકરિયા બફાઈ ગયા છે અને આ આપણે સાબુદાણા બટેટાની ખીચડી બનાવવાની છે એટલે બટેટા સુધાર લીધા છે અને આ સાબુદાણા જો પલાળી દીધા છે. હાલો બધાને જે અલગ અલગ વેરાયટી છે. અમારે હીરુને શાક ભાત ખાવા છે, બટેટાનું શાક અને ભાત. અમારે હાટું ફરાળી ખીચડી અને અમારે મીતને દાળ ભાત ખાવા. તો બધાય હાટું છે ને આજે કાંઈકનું કાંઈક અલગ અલગ વસ્તુ બનાવી છે બધાય હાટું. અમે તો શિવરાત્રી આવી એટલે ફરાળી જ ખાવાનું છે. તો છોકરાઓને ગમતું હોય જેને રવિવાર છે ને તો બધાય હાટું અલગ અલગ બનાવ્યું છે. હાલો જો અત્યારે વાગી ગયા છે હવે 3. આપણે સીધ જવું છે હીરું ચોટીલા જઈ. દ્વારકા નથી જતા. હાલો જો હવે અમે નવરા થઈ ગયા છીએ. હવે જઈશી અમે ચોટીલા. તો બધા રેડી થઈ ગયા છે. હા દર્શન કાજ શિવરાત્રી છે તો દર્શન કરી આવી અને અમારે મરચું ધરાવવાનું ચોટીલા એટલે બીજા 2-3 કામ છે એટલે ચોટીલા જઈશી.
હાલો અમારા વિડીયોમાં બૈના હાલો આપણે પૂગી ગયા છીએ હવે ચોટીલા. અમે તમને ડુંગર બતાવ્યો. શું છે હીરો? શું ભાઈ? હાલો જો હમણાં દુકાને ઊભા જ રહી. અરે હીરુ ને બીજ બે છે ને નાસ્તો કરવા ઊભા રહી ગયા. સમોસું ખાઈ જોતી. તમને બહુ ભાવે? જો અહીં અમે મરચા દરાવ આવ્યા. હા એ ભલે પડી ગયું નથી લેવું. અમે જો અહીંયા છે ને મરચું દરાવ આવ્યા. ઢગલા જો ચારે બાજુ મરચા. હાલો અમારે જો હવે મરચું દરાઈ ગયું અને હવે જવું એ ચોટીલા. ખાઈ જાય તો સારું. હાલો મરચું દરાઈ ગયું હવે જઈ ડુંગર ચડવામાં. હાલો જો અમે પૂગી ગયા છીએ હવે ચોટીલા. જો ચોટીલાનો ડુંગર દેખાય છે. અમારે મીત મેંડો સળિયું કાઢવા જો અહીંનું પાર્કિંગ છે જો ફરતું અંદર ગ્રાઉન્ડમાં. ડુંગર જો દેખાવા માંડ્યો. હમણાં આપણે બનશું હવે ચડવા ડુંગર. હાલો જો હીરું મેળીશ દોડવા આગળ. હાલો જો અમે અહીંયા ઉપર દર્શને પૂગી ગયા છીએ. જો અમારે મીત ફોટો પડવા છે અહીંયા ઓલો દર્શન કરી લઈએ. નથી લેવું તો લેવી લઈ લે બીજું હું થાય. હાલો જો અમે હવે ડુંગર ચડી અને હેઠા ઉતરી ગયા છીએ. હવે હાવ થાકી ગયા છીએ બધા ડુંગર ચડીને ઉતરા. અમારે જો હીરુ એ દડો બેટ લીધો હે અને આ પીવાનું લીધું લીચ્છી નામ હે કંઈક. અમારે મીતાએ બેટ લીધું. જો અમારે મીતો આવેલો જઈશ એના પપ્પાના હાથમાં પ્રસાદી હે. અને ડુંગર ઉતરા ને બહુ જ થાકી ગયા. મોટરે ક્યાંનું ક્યાં બહારથી પાર્કિંગ કર્યું છે. હવે આયલા જઈએ. હાવ થાકી ગયા. પગ દુખવા માંડ્યા. એમ તો ઉતરી તો અડધી કલાકમાં જ ઉતરી ગયા. હાલો તો હવે